नमस्कार विद्यार्थी मित्रों, ओम शांति। હવે આપણે આગળના ટોપિકમાં આજે જઈએ। આપણે છેલ્લે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર જોઈ ગયા। પછી માદા પ્રજનન તંત્રમાં ગર્ભાશયની રચના જોઈ ગયા। ગર્ભાશયમાં ભ્રૂણ વિકાસ કેવી રીતે થાય છે એની રચના પણ આપણે જોઈ ગયા। હવે આજના ટોપિકની અંદર મિત્રો આપણે એ ચર્ચા કરવાની છે કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે સ્ત્રીના શરીરમાં કેવા ફેરફારો આવે છે। આપણે જોઈ ગયા કે ભાઈ દર મહિને વારાફરતી જે અંડપિંડ દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય, એ અંડકોષનું વહન થાય, અંડવાહિનીમાં ફલન થાય અને ગર્ભ વિકાસ થાય, ગર્ભનું સ્થાપન થાય, ગર્ભ વિકાસ પૂર્ણ થાય અને બાળક પ્રસવ થાય એટલે બાળકનો જન્મ થાય। પણ ક્યારે જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય તો જ ગર્ભ વિકાસની ક્રિયા શક્ય બને। હવે આપણે ચર્ચા એ કરવાની છે જો અંડકોષનું ફલન ન થાય તો એ દરમિયાન અંડકોષમાં શું ફેરફાર, અંડકોષનું શું થાય અને સ્ત્રીના શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે। અથવા એને આપણે આ શબ્દ તરીકે વર્ણન કરી શકીએ કે રજોદર્શક અથવા માસિક ધર્મ અથવા માસિક સ્ત્રાવ અથવા ઋતુસ્રાવ, આવા બધા પર્યાય શબ્દો વપરાય છે, એના વિશે નોંધ લખો। તો મિત્રો આપણે વર્ણન શરૂ કરીએ કે જો અંડકોષનું ફલન ન થાય તો તે અમુક સમય માટે જીવિત રહી શકે છે। હવે આપણે મિત્રો ભણી ગયા કે આ અંડપિંડ છે, અંડપિંડ છે એ અંડકોષનું સર્જન કરે એટલે અંડપાદ થાય એટલે અંડકોષ છે એ અંડપિંડમાંથી મુક્ત થાય અને આ અંડકોષ છે એ અંડવાહિનીમાં વહન પામે। આ સ્થાને બરાબર છે। હવે અંડકોષનું ફલન થાય પણ અંડકોષનું ફલન ન થાય તો અમુક સમય કે અમુક કલાક સુધી જ આ અંડકોષ જીવિત રહી શકે છે, પછી અંડકોષ થઈ નાશ પામે છે। બરાબર? તો આપણે પહેલી વાર એ જોયું કે અંડકોષનું ફલન ન થાય તો તે અમુક સમય માટે જીવિત રહી શકે છે। અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે, તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેથી દિવાલ જાડી અને માનસિક બને છે। તો એ વાક્ય શું કહે છે કે અહીંયાથી આ અંડપિંડમાંથી અંડપાદ થઈ જાય છે, આ અંડકોષ અંડવાહિનીમાં આવી જાય છે। હવે એ અંડકોષ ફલન માટે જ્યાં સુધી શુક્રકોષ ત્યાં વહન પામીને ન આવે ત્યાં સુધી અંડકોષનું ફલન થતું નથી। અચ્છા, પણ આ અંડકોષ જ્યારે મુક્ત થાય ત્યારે ગર્ભાશય છે, ગર્ભાશયની દિવાલ છે એ ગર્ભના સ્થાપન માટેની તૈયારી અગાઉથી કરી રાખે છે। એટલે કે અંડપાદ થાય એ સમયે આ ગર્ભાશયની દિવાલ છે એ જાડી બને છે, માંસલ બને છે। આ સૌથી જે અંદરની દિવાલ મિત્રો આપણે જેને એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, આગળ નામ આવી ગયું છે આ એન્ડોમેટ્રિયમ। એન્ડોમેટ્રિયમ જે જાડી દિવાલ હોય છે, પુષ્કળ માત્રામાં એમાં રુધિર કેશિકાઓ આવેલી હોય છે, માંસલ જાડી બને છે, પુષ્કળ પ્રમાણમાં રુધિર વાહિની ધરાવે છે। એટલે જ્યારે અંડકોષનું ફલન થાય તો ફલિત થયેલો અંડકોષ છે એનું સ્થાપન છે આપણે જોઈએ મિત્રો કે ભાઈ આ દિવાલની અંદર આ કોષનું વિઘટન થાય અને અહીંયા જેથી આ સ્થાપન છે એ થવાનું છે। પણ એ સ્થાપન થવા માટે ગર્ભાશય અગાઉથી જ અંદરની જે દિવાલ છે એન્ડોમેટ્રિયમ એ તૈયાર કરી રાખે છે, જાડી બનાવી રાખે છે, માંસલ બનાવી રાખે છે। દર મહિને અંડપાદના સમય દરમિયાન આ ફેરફારો છે ગર્ભાશયમાં તૈયાર કરે છે, ચાલ્યા કરે છે। બરાબર? એટલે અહીંયા વાક્ય લખ્યું છે કે અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે, તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે
ગર્ભાશય પણ દર મહિને તૈયાર કરે છે અને તેની દિવાલ જાડી અને માંસલ બને છે, રુધિર વાહિની યુક્ત બને છે. અચ્છા, જો અંડકોષનું ફલન થાય તો આ સ્થિતિમાં ગર્ભને પોષણ મળે છે. જો એન્ડોમેટ્રિયમની દિવાલ જાડી બની ગઈ હોય અને ત્યાં એનું સ્થાપન થઈ શકે એમ હોય તો એની દિવાલમાંથી ગર્ભને છે પોષણ મળી રહે છે. પરંતુ હવે આપણે જોવાનું છે કે જો ફલન ન થાય, જો ફલન ન થાય તો આવા આવરણની કોઈ જરૂરિયાત નથી. આવા આવરણની મતલબ માનો કે આ અંડકોષનું ફલન નથી થતું, તો નથી થતું તો એવા સમયે આ એન્ડોમેટ્રિયમ છે એની કોઈ જરૂરિયાત નથી, કારણ કે ફલન નથી થતું એનો મતલબ એવો કે અહીંયા ગર્ભસ્થાપન થવાનું નથી. સીધી વાત છે. જો ફલન થાય તો જ ગર્ભસ્થાપન થાય અને તો જ આ જાડી માંસલ દિવાલની જરૂરિયાત પોષણ માટે, ગર્ભને પોષણ માટે જરૂર પડવાની છે. પણ ફલન નથી થતું તો એવા સમયે આ જે ગર્ભાશયની અંદરની દિવાલ છે, જાડી માંસલ છે, એ દિવાલની એ આવરણની કોઈ જરૂરિયાત નથી, કારણ કે ગર્ભસ્થાપન થવાનું જ નથી. હા, એટલે અંડકોષનું ફલન થાય તો આ સ્થિતિએ ગર્ભને પોષણ મળે, પરંતુ ફલન ન થાય તો આવા આવરણની કોઈ જરૂરિયાત ન હોવાથી ધીરે ધીરે તૂટી જાય છે. હવે ધીરે ધીરે તૂટી જાય એટલે કઈ ક્રિયા થાય સમજો મિત્રો. આ આવરણ જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, આકૃતિમાં જોઈ શકો છો પુષ્કળ માત્રામાં રુધિર વાહિની યુક્ત હોય છે. પુષ્કળ માત્રામાં રુધિર વાહિની યુક્ત હોય છે. એટલે હવે એ આવરણ છે એને જરૂરિયાત નથી. શા માટે નથી? બી ક્લિયર મિત્રો. અંડકોષનું ફલન નથી થયું એટલે ગર્ભસ્થાપન નથી થવાનું, એટલે આ આવરણની કોઈ જરૂરિયાત નથી. એટલે એ આવરણ છે ધીમે ધીમે કેટલાક અંતસ્ત્રાવી હૃદય ફેરફારો થી આ ક્રિયા થાય છે, બરાબર? તો એ આવરણ છે તૂટવા લાગે. આ આવરણ તૂટવા લાગે મતલબ એની રુધિર વાહિનીઓ છે, રુધિર કેશિકાઓ છે તૂટે. રુધિર કેશિકાઓ તૂટે એટલે એમાંથી રુધિર મુક્ત થાય. રુધિર મુક્ત થાય. આ રુધિર ધીમે 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 આ ગર્ભાશયમાંથી આવવાનું પામી જોઈ શકો છો. આ સાંકડો ભાગ આ ગ્રીવામાંથી બહાર આવે અને ધીમે 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 આ જે યોનિ માર્ગ છે, યોનિ માર્ગના છિદ્ર દ્વારા શરીરમાંથી રુધિર છે એનો જથ્થો બહાર આવવાની શરૂઆત થાય છે. અને આપણે માસિક ચક્રની શરૂઆત થઈ છે એવું કહેવામાં આવે છે. માસિક ચક્ર કયો, રજો દર્શન કયો, રજો ધર્મ કયો, આવા બધા શબ્દો છે એ વાપરી શકાય છે. તો આ એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે, રુધિર છે એ છૂટું પડે, રુધિર છે એ ધીમે ધીમે વહન પામી અને યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર જે ત્યાગ થવાની ક્રિયા છે મિત્રો, અને માસિક ચક્ર અથવા રજો દર્શન કહેવામાં આવે છે. તો લખ્યું છે કે ફલન ન થાય તો આવા આવરણની કોઈ જરૂરિયાત ન હોવાથી ધીરે ધીરે આવરણ તૂટી જાય છે અને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મ એટલે કે કેટલાક જે ચિકાસયુક્ત ચીકણા પદાર્થો હોય શ્લેષ્મ એનો ત્યાગ થાય છે. અને આ જે પ્રવાહી છે, બ્લીડિંગ જે થાય છે, બરાબર છે, એ પ્રવાહી શરૂ થાય છે આ ક્રિયાને રજો ધર્મ અથવા માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રમાં લગભગ 1 મહિના જેટલો સમય લાગે છે. એટલે એપ્રોક્સી સમજો મિત્રો દર 28 દિવસનું એક ઋતુચક્ર હોય છે. તો 28 દિવસનું ઋતુચક્ર એટલે લગભગ એપ્રોક્સિમેટલી સમયગાળો આપણે લઈએ તો 1 મહિના જેટલો સમયગાળો કહેવાય છે. આ સ્ત્રાવ 2 થી 8 દિવસ સુધી ચાલે છે. 2 થી 8 દિવસ સુધી ચાલે છે. હવે થોડી એક્સ્ટ્રા માહિતી મેળવીએ કે ભાઈ આ જે રુધિર વાહિનીઓ તૂટે છે એની સાથે રુધિર છે યોનિ માર્ગ દ્વારા રુધિર છે નીકળી જાય છે. હા, પણ આ જે અંડકોષ અહીંયા હતો, જે ફલન થયા વગરનો અંડકોષ, જેને આપણે અફલિત અંડકોષ કહીએ છીએ મિત્રો, એનું શું થાય? તો યાદ રાખો, આ જે અંડકોષ છે એ અંડવાહિનીમાં ગર્ભાશયની તરફ વહન પામે છે. ગર્ભાશય તરફ વહન પામે અને ગર્ભાશયની અંદર આવે અને
આ ગર્ભાશયમાંથી જે ઋતુસ્રાવ પ્રવાહી એટલે કે જે રુધિર મુક્ત થાય છે રુધિર વાહિનીમાંથી, એ રુધિરના ચીકણા પદાર્થો જે યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ થાય છે, એની સાથે જ આ અફલિત અંડકોષ પણ શરીરની બહાર રુધિર દ્વારા ત્યાગ થાય છે. બરાબર? તો આ સમગ્ર ક્રિયાને રજોદર્શન અથવા માસિક સ્રાવ અથવા માસિક ધર્મ અથવા ઋતુસ્રાવ અથવા ઋતુચક્ર આ બધા નામોથી ઓળખવામાં આવે છે. તો મિત્રો આ એક આપણે પૂર્ણ કરીએ. હવે બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન મિત્રો એવો છે કે જાતીય રીતે ફેલાતા રોગો વિશે નોંધ રાખો. જાતીય રોગો જેને અંગ્રેજીની અંદર સેક્સ્યુઅલ ડિસીઝ કહેવામાં આવે છે. તો આ જાતીય રોગો એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા આપી દઈએ. બહુ સિમ્પલ છે કે ભાઈ જાતીય સમાગમથી ફેલાતા રોગોને જાતીય રોગો કહેવાય. જાતીય સમાગમ કરવાથી જે રોગો ફેલાય એને જાતીય રોગો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને STDs સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ જાતીય સંક્રમિત રોગો, ગુજરાતીમાં જાતીય સંક્રમિત રોગો અથવા ઇંગ્લિશમાં એને કહેવાય છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આવા રોગો છે જાતીય સમાગમ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ રોગોનું સંક્રમણ થઈ શકે છે. હવે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમણ થવું એટલે શું? દાખલા તરીકે બહુ સિમ્પલ એક ઉદાહરણ જોઈએ. માનો કે કોઈ પતિ પત્ની છે, તો પતિને કોઈ જાતીય રોગ છે, સેક્સ્યુઅલ ડિસીઝ છે, પત્નીને નથી, તો આવા સ્ત્રી અને પુરુષ જાતીય સમાગમ દ્વારા, માનો કે સ્ત્રી છે સ્વસ્થ છે અને કોઈ બીમારી નથી, આવો કોઈ રોગ નથી, પુરુષને છે મતલબ એના પતિને છે, તો જાતીય સમાગમ દ્વારા એ પતિમાંથી એ રોગ એની પત્નીને એટલે કે સ્ત્રીમાં સંક્રમિત થઈ શકે છે. તો જાતીય સમાગમ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, માટે આને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમણ થાય છે, ફેલાય છે. હવે આવા રોગો છે એ પણ કેટલાક બેક્ટેરિયાજન્ય રોગો છે, કેટલાક વાયરસજન્ય રોગો પણ છે. હવે દાખલા તરીકે જોઈએ કે બેક્ટેરિયાજન્ય રોગ હોય જેવા કે આ ગોનોરિયા અને સિફિલિસ. તો ગોનોરિયા અને સિફિલિસ છે મિત્રો, આ બંને રોગો છે એ બેક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગો છે. આના વિશે વિગતવાર અભ્યાસ આગળના વર્ષોમાં બાયોલોજીની અંદર આપણે વિગતવાર કરવાના છીએ. અત્યારે ખાલી તમારે બે નામ યાદ રાખવાના છે કે બેક્ટેરિયાજન્ય કોઈ જાતીય રોગ થતા હોય તો ક્યાં ક્યાં છે? કે ગોનોરિયા અને સિફિલિસ. આ ઉપરાંત કેટલાક વાયરસ દ્વારા પણ ફેલાય છે. મસા, જે તલ જેવા ઉપસી આવેલા ભાગો, હવે માનો કે જે સેન્સિટિવ અંગો હોય, જાતીય અંગો હોય, એ જાતીય અંગો ઉપર અથવા જાતીય અંગોની આસપાસ કેટલા ઉપસી આવેલા કાળા તલ જેવા ઉપસી આવેલા જે ભાગો છે ચામડીમાં થઈ જાય છે. બરાબર? પછી HIV દ્વારા એઇડ્સ નામની બીમારી થાય છે. HIV તો મિત્રો જાણો છો, HIV છે એ વાયરસ છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો HIV છે આ વાયરસનું નામ છે. HIV, ફરીથી બોલું છું, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ એક વાયરસ છે. ઈ વાયરસથી એઇડ્સ નામની બીમારી થાય છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એઇડ્સનું પૂર્ણ નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એ એક રોગ છે અથવા રોગોનો સમૂહ કહેવામાં આવે છે. તો એ વાયરસજન્ય રોગ છે. તો એઇડ્સ, હવે જાણો છો મિત્રો, તમને ખ્યાલ છે કે એઇડ્સ છે આ અસાધ્ય રોગ છે. એઇડ્સ નામની બીમારી છે આ અસાધ્ય રોગ ગણવામાં આવે. અસાધ્ય રોગ એટલે
હા, જેની કોઈ સારવાર શક્ય નથી, જેની કોઈ ચોક્કસ દવા પણ નથી કે દવા સંશોધન નથી થઈ, અત્યાર સુધીના વિજ્ઞાનમાં સાયન્ટિસ્ટો દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાંય એડ્સની કોઈ સ્પેશિયલી રસી કે દવા અક્ષિત જે હોય એવી કોઈ સંશોધન થયેલી નથી. બરાબર છે? એટલે એડ્સ છે એ અસાધ્ય રોગ છે. એડ્સની અંદર માનવની અંદર જે વ્યક્તિને ચેપ લાગુ પડે છે એની રોગપ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે, મતલબ એની ઇમ્યુનિટી કહેવાય, રોગ પ્રતિકારક તંત્ર કહેવાય. એ રોગ પ્રતિકારક તંત્ર તે સંપૂર્ણ નબળું પડી જાય છે એટલે વ્યક્તિ છે એ બીજા રોગો છે એનો ભોગ બને છે અને એડ્સ કહેવામાં આવે છે. પણ આના વિશે ઘણો બધો અભ્યાસ આગળ સાયન્સની અંદર 11-12 ની અંદર કરવાના છે આપણે. તો કેટલાક બેક્ટેરિયા જન્ય રોગ, કેટલાક વાયરસ જન્ય રોગ આવા સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં થઈ શકે છે. ચાલો, હવે આ રોગને અટકાવવા માટેનો ઉપાય શું? કે ભાઈ એક વ્યક્તિમાંથી જાતીય સમાગમ દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાય છે એ આપણે જોઈએ. તો ઉપાય શું? તો કે જાતીય સમાગમ દરમિયાન નિરોધ એટલે કે કોન્ડોમના ઉપયોગથી આ રોગને પ્રસરતા મહદ અંશે અટકાવી શકાય છે. તો જ્યારે સ્ત્રી અને પુરુષ જાતીય રીતે જોડાય છે, જાતીય સમાગમ કરે છે, તે દરમિયાન નિરોધ એટલે કે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમ્સના ઉપયોગથી સ્ત્રી અને પુરુષના જાતીય અંગો છે સીધા સંપર્કમાં આવતા નથી. હા, કોન્ડોમ છે મિત્રો સ્ત્રીઓ પણ ઉપયોગ કરી શકે છે અને પુરુષ પણ ઉપયોગ કરી શકે છે. અત્યારે માર્કેટની અંદર જુદા જુદા બ્રાન્ડ્સના પુરુષના કોન્ડોમ્સ પણ અવેલેબલ છે, સ્ત્રીના અલગ અલગ કોન્ડોમ્સ પણ અવેલેબલ છે. તો સ્ત્રી અને પુરુષની અનુકૂળતા મુજબ ચોઈસ કરવાના હોય છે. તો એનો ઉપયોગ કરી અને મહદઅંશે આ રોગને પ્રસરતા અટકાવી શકાય છે. તો આ નાની ટૂંકનોટ આપણે જોયું કે ભાઈ જાતીય રીતે ફેલાતા રોગો વિશે નોંધ લખો. તો જાતીય રોગ કોને કહેવાય? એનું પૂર્ણ નામ શું છે? એસટીડીએસ. અને એનું પૂર્ણ નામ શું છે આપણે જોઈ ગયા. પછી બેક્ટેરિયા અને વાયરસ દ્વારા કેટલાક ઉદાહરણ જોઈએ અને છેલ્લે એનો ઉપાય આપણે જોયો. તો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેપ્ટરના અંત તરફ આપણે જઈએ છીએ કે કુટુંબ નિયોજન અથવા ગર્ભ અવરોધન પદ્ધતિઓ સમજાવો. હા, તો કુટુંબ નિયોજન અથવા ગર્ભ અવરોધન પદ્ધતિઓ. તો શબ્દ નવો છે કે કુટુંબ નિયોજન. તો આપણે ટૂંકમાં અહીંયા જોવાનું છે મિત્રો, પણ થોડીક વાત આપણે કરીએ કે કુટુંબ નિયોજન કોને કહેવાય. તો કુટુંબ નિયોજન એટલે બીજું કાંઈ નહીં, આપણે અંગ્રેજીમાં અત્યારના સમયનો જે ફેમસ શબ્દ આપણે કહીએ છીએ ફેમિલી પ્લાનિંગ. કોઈ પતિ અને પત્ની લગ્ન વ્યક્તિથી જોડાય અને પછી એ કેટલા બાળકો ઉત્પન્ન કરશે, બરાબર છે, તો એવું જે પ્લાનિંગ બનાવે છે સ્ત્રી પુરુષ પતિ અને પત્ની, એને કુટુંબ નિયોજન કહેવામાં આવે છે, ફેમિલી પ્લાનિંગ કહેવામાં આવે છે. બરાબર છે? તો આ કુટુંબ નિયોજન અથવા ગર્ભાવરોધન પદ્ધતિઓ સમજાવો. તો આપણે અહીંયા ટૂંકમાં જોવાની છે, આના વિશે આગળના વર્ષમાં બહુ વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો આપણે અભ્યાસ કરવાનો છે, એમ આગળ જઈએ તો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની શક્યતા હોય છે. હા, તો સીધી વાત છે મિત્રો, ગર્ભધારણ ક્યારે થાય? તો કે પતિ પત્ની સ્ત્રી અને પુરુષ જાતીય રીતે સમાગમની ક્રિયાથી જોડાય ત્યારે પુરુષ છે શુક્રકોષોને યોનિમાર્ગમાં ઠાલવે, શુક્રકોષો વહન પામી અને અંડવાહિનીમાં અંડકોષ સુધી પહોંચે, એ સમયે ફલન થાય અને ગર્ભધારણની શક્યતા હોય છે. હા, પરંતુ જો સ્ત્રી તેના માટે તૈયાર ન હોય તો તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. તેને નિવારવા માટે નીચેની પદ્ધતિઓ ઉપયોગી છે. તો આ વાક્ય શું કહેવા માંગે છે? ચાલો આ વાક્ય ક્લિયર થઈ કે જાતીય સમાગમની ક્રિયાથી ગર્ભધારણની શક્યતા હોય છે. સ્ત્રી પુરુષ જાતીય રીતે સમાગમ કરે અને ફલન થાય અને ગર્ભધારણની શક્યતા હોય છે. પરંતુ સ્ત્રી તેના માટે તૈયાર ન હોય એટલે શું? સ્ત્રી તૈયાર ન હોય એટલે ઘણી વખત મિત્રો એવું બને
કે ભાઈ સ્ત્રી છે નાની ઉંમરમાં કોઈના લગ્ન થઈ ગયા હોય, શરીર છે યોગ્ય બાંધાનું ન હોય, શરીર નબળું હોય, વજન ઓછું હોય, ગર્ભ ધારણ કરવા માટે એને જે પોષક તત્વની ખોરાકની જરૂરિયાત હોવી જોઈએ એ પ્રાપ્ત ન હોય, આવા કેટલાય કારણો હોઈ શકે. કારણ કે ગર્ભ ધારણ પછી માતાને બી પોતાના શરીર માટે પોષણ જોઈએ અને વિકાસ પામતા બાળકને પણ પોષણ જોઈએ છે, એટલે માતાએ સવિશેષ કાળજી રાખવી પડે છે. પણ જ્યારે સ્ત્રી એના માટે સક્ષમ ન હોય અથવા રોગી હોય, કોઈ બીમાર હોય, કોઈ પણ કારણથી સ્ત્રી જ્યારે ગર્ભધારણ માટે તૈયાર ન હોય તો એ સમયે ગર્ભધારણ થાય તો એના સ્વાસ્થ્ય પર અસર પડે છે. પોતાની તંદુરસ્તી જોખમાય, વધુ બીમાર પડે, પોષક દ્રવ્ય ન મળે, બાળક છે એનો પણ યોગ્ય ગર્ભ વિકાસ ન થાય, બાળક છે એ નબળું રહે છે, ફોડખાપણ વાળું બને છે, આવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો એવા સમયે સ્ત્રીના સ્વાસ્થ્ય પર અસર પડે છે, જેને નિવારવા માટે નીચેની પદ્ધતિઓ ઉપયોગી છે. તો એવા સમયે ચાલો સ્ત્રી અને પુરુષ જાતીય રીતે સમાગમ કરે છે છતાં એને ગર્ભ ધારણ થવા દેવો નથી, તો એના માટેની કેટલીક પદ્ધતિઓ છે આપણે જોવાની છે. તો એમાંની પહેલી પદ્ધતિ છે યાંત્રિક અવરોધ. હા મિત્રો, બી ક્લિયર. ગર્ભ અવરોધન પદ્ધતિઓ આપણે જોઈએ છે. સ્ત્રી અને પુરુષ જાતીય રીતે સમાગમની ક્રિયા કરે અને છતાંય પણ ગર્ભ ધારણ ન થાય એના માટેની જે ટેકનિક્સ છે, જે પદ્ધતિઓ છે એ આપણે જોઈએ છે. પહેલી પદ્ધતિ છે યાંત્રિક અવરોધન. તો હમણાં જ આપણે વાત કરી કે યાંત્રિક અવરોધન છે શિશ્નને ઢાંકતા નિરોધ એટલે કે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે. હવે સ્વાભાવિક છે, શિશ્ન છે એના ઉપર નિરોધરૂપ કવચ આવી જાય એટલે જ્યારે સમાગમની ક્રિયા થાય ત્યારે શુક્રકોષો છે એ યોનિ માર્ગમાં ઠલવાતા નથી. એટલે શુક્રકોષ યોનિ માર્ગમાં ન ઠલવાય એટલે શુક્રકોષ અને અંડકોષ, શુક્રકોષનું વહન અંડકોષ સુધી શક્ય નથી. એટલે શુક્રકોષ અને અંડકોષ સુધી નથી પહોંચી શકતા, જેથી ફલન નથી થતું, મતલબ કે ગર્ભધારણ થતું નથી. તો આ પહેલો સૌથી સારી પદ્ધતિ છે યાંત્રિક અવરોધન. હા, એક વાત ઉમેરી દઈએ છે મિત્રો કે ભાઈ શિશ્નને ઢાંકતા નિરોધ એવું અહીંયા સ્પષ્ટીકરણ છે. હા, પણ નિરોધ છે એ સ્ત્રી છે એ પણ પહેરી શકે છે અને પુરુષ પણ શિશ્નને ઢાંકે એવા પણ નિરોધ અત્યારે અવેલેબલ છે. જે સ્ત્રીનો જે નિરોધ આવે છે, સ્ત્રીનો જે કોન્ડોમ્સ આવે છે તે યોનિ માર્ગ છે એને ઢાંકે છે. યોનિ માર્ગની જે ગ્રીવા છે, તો યોનિ માર્ગની ગ્રીવા છે આ ભાગે એક્ઝેક્ટલી આ ભાગે ઈ પડદા જેવી રચના આવે છે સ્ત્રીનો કોન્ડોમ્સ, બરાબર, જે આ નળીને ઢાંકે છે. એટલે મૈથુન ક્રિયા દરમિયાન અહીંયા જે શુક્રકોષો યોનિ માર્ગમાં ઠલવાય છે એ શુક્રકોષો અહીંથી ગર્ભાશય અને અહીંયા જઈ શકતા નથી. ઓકે, હા, નેક્સ્ટ પોઈન્ટ છે બીજો છે રાસાયણિક પદ્ધતિઓ. હવે રાસાયણિક પદ્ધતિઓ છે મિત્રો, એમાં અંતઃસ્ત્રાવી સંતુલન જવાબદાર ગણવામાં આવે છે. અંતઃસ્ત્રાવી સંતુલનમાં પરિવર્તન થાય છે. તો પહેલો પોઈન્ટ લખો છે અંતઃસ્ત્રાવના સંતુલનમાં પરિવર્તન થાય છે. મતલબ કે અંતઃસ્ત્રાવના પ્રમાણમાં ફેરફાર થાય તે આ પદ્ધતિ છે, જેમાં શું કરવામાં આવે? સામાન્ય રીતે અંતઃસ્ત્રાવની દવા ગોળીઓ સ્વરૂપે લેવામાં આવે છે. અંતઃસ્ત્રાવની ટેબ્લેટ્સ, ગોળીઓ માર્કેટની અંદર બહુ બધી કંપનીઓની અવેલેબલ છે, મેડિકલ સ્ટોરની અંદર મળતી હોય છે. તો એ અંતઃસ્ત્રાવની દવાઓ છે એ ગોળી સ્વરૂપે, ટેબ્લેટ સ્વરૂપે આખી આવે છે, બરાબર. એનું નિયમિત રૂપે સ્ત્રીએ છે સેવન કરવાનું હોય છે, બરાબર. હવે એ ટેબ્લેટ છે એ દવા છે, દાખલા તરીકે માલા ડી છે, સહેલી છે, આવી ગર્ભ અવરોધક કરતી દવાઓ છે, બરાબર છે. માલા ડી, જાણકારી માટે બે ત્રણ ઉદાહરણ આપું છું. માલા ડી અને સહેલી આ સૌથી પ્રચલિત દવાઓ છે સમગ્ર ભારતની અંદર. એમાં સૌથી વધારેમાં વધારે જો સેફ સિક્યોર જો કોઈ દવા હોય આખા ભારત દેશની અંદર તો એ સહેલી નામની ગોળી છે, બરાબર છે. તો
ગવર્નમેન્ટ કંપની દ્વારા આ સહેલી ગોળી છે બનાવવામાં આવે છે. ગવર્નમેન્ટ છે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરને પ્રાઇવેટ કંપનીને બનાવવા માટે મતલબ કે અવરોધન આપે છે. એટલે સરકારી કંપની જે છે એના સિવાય કોઈ આ દવા બનાવી શકતું નથી. હા, પણ આ દવા લેવાથી સ્ત્રીને કેટલીક આડઅસર થાય છે. બરાબર. જો કે આના વિશેનો અભ્યાસ ઘણો બધો છે મિત્રો, પણ આગલા વર્ષોમાં કરીશું. બરાબર. તો અંતઃસ્રાવ સંતુલનમાં પરિવર્તન થાય છે. સામાન્ય રીતે અંતઃસ્રાવની દવાઓ ગોળી સ્વરૂપે લેવામાં આવે છે, જે અંડપાતને અટકાવે. હવે જે આ ટેબ્લેટ લેવામાં આવે છે, જે સ્ત્રીએ ગર્ભ નથી રાખવો તો એમણે નિયમિત રીતે દરરોજ એક ગોળી લેવાની હોય છે. પણ એનાથી થાય શું? તો કે એ જે ટેબ્લેટ છે એ અંડપાતને અટકાવે છે. અંડપાતને અટકાવે એટલે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત જ ન થાય. તો હવે તમે મિત્રો વિચારી શકો છો, આખી વાત તમને ખ્યાલ આવી ગઈ હશે કે ભાઈ અંડપાત જ ન થાય તો અંડવાહિનીમાં અંડકોષ હોય જ નહીં. હા, અને અંડવાહિનીમાં અંડકોષ ન હોય તો ફલનની કોઈ શક્યતા નથી. બરાબર. તેથી ફલન થતું નથી. બીજી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે મિત્રો જોઈએ આંકડી અને પ્રોપર્ટી. તો આ પદ્ધતિ છે શું છે, કઈ રીતે કામ કરે છે? તો આ પદ્ધતિમાં એક વિશિષ્ટ તાર સ્વરૂપની રચના, વિશિષ્ટ તાર એક ઉદાહરણ આ પ્રોપર્ટી લખ્યું છે, તમે બાજુમાં અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે. આ પ્રોપર્ટી. ઓકે. તો પહેલા નંબરમાં તો આ પ્રોપર્ટી આવું નામ કેમ પડ્યું? તો બહુ સીધી વાત છે. પહેલા તો તમને અંગ્રેજીનો ટી દેખાય છે, અંગ્રેજીનો ટી દેખાય છે, આંકડામાં ટી દેખાય છે, અને અહીંયા જે આ પાતળા જે પાર જેવી રચના દેખાય છે, આ પાતળો પાર, આ છે કોપર ધાતુનો હોય છે. કોપર Cu+2 આયન મુક્ત કરતી ધાતુ કોપર. મિત્રો ખ્યાલ જ છે. તો કોપર પાર હોય છે, આવી એક પ્લાસ્ટિકની આંકડી જેવી ટી આકારની રચના હોય છે. બસ આ જે સાધન બને, આ સાધનને કોપર ટી કહેવાય. હવે આ સાધન છે ગર્ભ અવરોધનમાં કેવી રીતે કામ કરે? સવાલ એ થાય. તો આ સાધન છે એ અહીંયા આપણે આકૃતિમાં જોયું તો આ ગર્ભાશય છે. તો ગર્ભાશયની અંદર આ જે ટી આકારની જે આંકડી હોય છે, બરાબર, એ આવી રીતે આમ ફિટ કરી દેવામાં આવે છે. આ કોપર ટી, આ કોપરના વાયર હોય છે, ગર્ભાશયમાં ફિટ કરી દેવામાં આવે છે. બરાબર. હવે ગર્ભાશયમાં કોપર ટી લગાવવાથી ગર્ભ અવરોધન કેવી રીતે પ્રાપ્ત થાય? જાણકારી માટે આપણે થોડી વિગતવાર વાત મેળવીએ. તો હમણાં જ કીધું કે કોપર ટીમાં આ કોપર ધાતુના વાયર છે. કોપર ધાતુના વાયર હોય ને, કોપર +2 Cu+2 આયન કહેવામાં આવે, કોપર આયન. આ કોપર આયન મુક્ત કરે છે. હવે કોપર આયન મુક્ત થાય, હવે એનાથી ગર્ભ અવરોધન કઈ રીતે આવે? તો જાણો છો મિત્રો, જ્યારે સ્ત્રી અને પુરુષ સમાગમની ક્રિયા કરે છે ત્યારે વીર્ય અહીંયા યોનિમાં મંથન કરે છે. એક્ઝેક્ટલી આગી. અચ્છા, હવે વીર્ય છે એમાં શુક્રકોષો પણ હોવાના. એ શુક્રકોષો વહન પામી અને ગર્ભાશયમાંથી અને અહીંયા સુધી અંડકોષ સુધી વહન પામવાના છે. અહીંયા પહોંચે તો એ ફલન કરે છે. પણ શુક્રકોષો જે પૂંછડીવાળા હોય છે, એ તીવ્ર પ્રવાહી માધ્યમમાં વીર્યમાં ગતિ કરવા માટે સક્ષમ છે, શક્તિશાળી હોય. એ શુક્રકોષો અહીં સુધી પહોંચે અને અંડકોષનું ફલન કરે છે. હવે વાત આવી પ્રોપર્ટી. તો પ્રોપર્ટીના કોપર આયન જે મુક્ત થાય, આ કોપર આયન વીર્યમાં રહેલા શુક્રકોષની ચલિતતામાં ઘટાડો કરે. એટલે શુક્રકોષોને નિષ્ક્રિય બનાવી દે. કેવા બનાવી દે? નિષ્ક્રિય. હવે શુક્રકોષો નિષ્ક્રિય બને તો વિચારી શકો, શુક્રકોષને અહીંથી ગતિ કરીને ફલન માટે અહીંયા સુધી પહોંચવાનું છે, પણ ક્યારે પહોંચે? જો શુક્રકોષ સક્રિય હોય તો. નિષ્ક્રિય થઈ જાય, નાશ પામે, એની ચલિતતા ઘટી જાય તો શુક્રકોષો વહન માટે કાબેલ રહેતા નથી
અંડવાહિની સુધી કે અંડકોશ સુધી પહોંચી શકતા નથી, પરિણામે ફલન થતું નથી. ક્લિયર મિત્રો? તો આ પ્રોપર્ટીની આપણે જોઈએ. આવી જુદી જુદી કેટલી અલગ અલગ પ્રકારની આંકડીઓ જેને લૂપ્સ કહેવામાં આવે છે, બરોબર, એ ઘણા બધા અલગ અલગ પ્રકારની ડિઝાઇનોમાં અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. હા, જે શુક્રકોષો પર અસર કરે છે અથવા તો શુક્રકોષને નિષ્ક્રિય બનાવે છે, પણ પ્રોપર્ટી, અને એમાંથી કોપર વાયુ, કોપરના તારમાંથી નીકળેલા કોપર આયન, અને પરિણામે જ્યારે શુક્રકોષો નિષ્ક્રિય થઈ જાય ત્યારે ફલનની ક્રિયા થતી નથી. તો ગર્ભ અવરોધન માટેની ત્રીજી પદ્ધતિ. હવે મિત્રો ચોથી અને અંતિમ પદ્ધતિ, જેને ગર્ભ અવરોધનની આખરી પદ્ધતિ કહેવામાં આવે છે. આખરી પદ્ધતિ અથવા અંતિમ પદ્ધતિ 100% સિક્યોર પદ્ધતિ માનવામાં આવે છે. બાકીની કોઈ પદ્ધતિ ક્યારેક નિષ્ફળ જવાની શક્યતા હોય છે. માનો કે નિષ્ફળ જવું એટલે શું કે ભાઈ યાંત્રિક અવરોધન છે, આ સિસ્ટમ રાખો કે કોન્ડોમ્સ હોય, હા, એની બનાવટમાં કંઈક મિસ્ટેક હોય, કંપની ફોલ્ટ્સ હોઈ શકે છે, તો સંપૂર્ણ પ્રિવેન્ટિવ થતું નથી. અથવા આ ગોળીઓની અસર છે ઓછી વધતી હોઈ શકે છે, અથવા તો સ્ત્રીના ગોળીઓ લેવાના ટાઈમમાં, ટાઈમ ટેબલમાં ફેરફાર થાય, તો પણ 100% સિક્યોર પદ્ધતિ નથી. હા, આ જે પદ્ધતિ છે, હા, પ્રોપર્ટી છે, તો પ્રોપર્ટી છે મિત્રો અમુક સમયગાળા માટે, કોઈ 3 વર્ષ માટેની, કોઈ 5 વર્ષ માટે કાર્ય પદ્ધતિ, મતલબ કાર્ય કરી શકે એવી અલગ અલગ કંપનીઓની હલકા ભારે આવતી હોય છે. પણ એનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય, કામ કરતી બંધ થઈ ગઈ હોય, અને જો બદલાવવામાં નહીં આવે, ચેન્જ કરવામાં ન આવે, અને જો એ કામ કરતી બંધ થઈ ગઈ હોય, તો પણ લાંબા ગાળે ફલનની શક્યતા છે. એટલે 100% પ્રિવેન્ટિવ આ પદ્ધતિઓ નથી. ઓકે, હવે આખરી અને અંતિમ પ્રિવેન્ટિવ પદ્ધતિ છે, 100% સિક્યોર છે, શસ્ત્રક્રિયા કહેવામાં આવે છે. આને શસ્ત્રક્રિયા, ઓપરેશનની ક્રિયા કરવામાં આવે છે. તો આ તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. સંપૂર્ણ સુરક્ષિત એટલે એક વખત આ પદ્ધતિના ઉપયોગ કર્યા પછી, હા, એ નિષ્ફળ જવાની શક્યતા નથી. એમ 100% બરાબર ગર્ભ અવરોધન પ્રાપ્ત થાય છે, સંપૂર્ણ સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ સાવચેતી વગર થયેલ શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. તો આનો મતલબ શું મિત્રો? ઘણી વખત એવું કરે, આ શસ્ત્રક્રિયા છે, ઓપરેશનની ક્રિયા છે, સ્ત્રી પતિ પત્ની બેમાંથી એક કરાવી શકે તો પણ ચાલે. હા, પણ જો એ ઓપરેશન કરવામાં કંઈક ગડબડ થઈ ગઈ, ડોક્ટરની ભૂલ થઈ ગઈ, અથવા તો યોગ્ય ઓપરેશનની ક્રિયા ન થાય, તો બીજી સમસ્યાઓ કે આડઅસર પણ ઉદ્ભવી શકે છે. ઓકે, જો આ શસ્ત્રક્રિયા, હમણાં જ મિત્રો આપણે વાત કરી કે આ શસ્ત્રક્રિયા સ્ત્રીમાં પણ કરવામાં આવે છે અને પુરુષમાં પણ કરવામાં આવે છે. જો સ્ત્રીમાં ક્રિયા થાય તો એને સ્ત્રી નસબંધી કહેવાય. સ્ત્રી નસબંધી અથવા ટ્યુબેક્ટોમી. અને જો આ ક્રિયા પુરુષમાં થાય તો એને પુરુષ નસબંધી કહેવામાં આવે છે અથવા વાસેક્ટોમી કહેવામાં આવે છે. તો પ્રચલિત શબ્દ ટ્યુબેક્ટોમી, સ્ત્રીમાં થાય ટ્યુબેક્ટોમી અને પુરુષમાં થાય વાસેક્ટોમી. હવે આ શસ્ત્રક્રિયા મિત્રો બહુ સરળ છે, બહુ ઝડપથી થઈ શકે એવી છે. સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં થાય છે. આમાં સામાન્ય રીતે કઈ ક્રિયા કરવાની હોય છે? હવે ટ્યુબેક્ટોમી, સ્ત્રી છે માનો કે નસબંધી કરાવવા માંગે છે, તો એમાં અંડવાહિની, જાણો છો તમે, આ એક અંડવાહિની છે, આ બીજી અંડવાહિની છે. અંડવાહિનીને વચ્ચેથી એક સ્થાનેથી કાપી અને એને બાંધી દેવામાં આવે છે. આનો કે આ સળંગ અંડવાહિની હોય, આ રીતે સળંગ અંડવાહિની હોય, વચ્ચેથી આમ કાતરથી કાપો મૂકવામાં આવે. કાતરથી કાપો મૂકી અને આ છડાને આ બાજુ વાળી અને અહીંયા બાંધી દેવામાં આવે દોરીથી, અને આ છડાને બાંધી દેવામાં આવે દોરીથી. એટલે આ બંને છડા કેવાથી અલગ થઈ ગયા. હા, પણ બંને અંડવાહિનીમાં આ ક્રિયા કરવી પડે,
કારણ કે તમે જાણો છો કે બે અંડકોષ આ બાજુ અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય, અહીંયા જે અંડપિંડ હોય છે હા એમાં પણ અંડકોષ ઉત્પન્ન થાય છે. ઓલ્ટરનેટિંગ દર મહિને વારાફરતી એક અંડકોષ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, તો અન્નવાહિનીને કાપી અને બાંધી દેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સ્ત્રી નસબંધી કહેવામાં આવે છે, જેને યુરેક્ટોમી કહેવામાં આવે છે. અને આ જ શસ્ત્રક્રિયા જ્યારે પુરુષમાં કરવામાં આવે, પુરુષ નસબંધી અથવા વાસેક્ટોમી કહેવાય, ત્યારે આ મિત્રો શુક્રવાહિની છે, બે શુક્રવાહિની, આ બે શુક્રપિંડ છે. તો બે શુક્રપિંડમાંથી નીકળતી આ શુક્રવાહિની છે, એમાં પણ આ વચ્ચે કાપ મૂકી દેવાનો અને આ નળીઓ છે શુક્રવાહિની છે ને બે બાજુ બેન્ડ કરી અને બાંધી દેવાની હોય છે મજબૂત રીતે. એટલે આ શુક્રવાહિનીઓ છે ઈ બંધ થઈ ગઈ, મતલબ આ છડો છે આના કરતા અલગ થઈ ગઈ. હવે અહીંથી માનો શુક્રકોષ ઉત્પન્ન થાય છે, તો શુક્રકોષ છે આગળ શુક્રવાહિનીમાં વધતા નથી. તો સમાગમ સમયે જ્યારે સ્ત્રીની યોનિમાં વીર્ય દાખલ થાય ત્યારે એમાં શુક્રકોષો હોતા નથી. અને શુક્રકોષ ન હોય બરાબર છે તો ફલન થવાની કોઈ શક્યતા નથી. અહીંયા તમે જો જાણો છો અંડકોષ ઉત્પન્ન થયો, અંડકોષ અહીંયા સુધી આવે છે બરાબર, પણ અંડકોષ આગળ વધીને મતલબ શુક્રકોષ અહીંથી ત્યાં સુધી પહોંચી શકતો નથી, એટલે અહીંયા પણ ફલન થવાની શક્યતા નથી. તો 100% પ્રિવેન્ટિવ સિક્યોર પદ્ધતિ ગણવામાં આવે છે. હા, આનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. હા, એનો મતલબ શું? જાણકારી માટે આ ત્રણ પદ્ધતિઓ બધી એવી છે કે એનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. ચાલો હમણાં વાત કરી કે યાંત્રિક અવરોધન સ્ત્રી કે પુરુષ કોન્ડોમનો ઉપયોગ છે, તો જ્યાં સુધી ગર્ભધારણ નથી ઈચ્છતા ત્યાં સુધી સ્ત્રી પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે. પછી ગર્ભધારણ કરવું હોય કોન્ડોમ્સનો ઉપયોગ બંધ કરી દે છે અને ફલનની ક્રિયા થાય છે. હા, અહીંયા રાસાયણિક પદ્ધતિમાં અંડપતનને અટકાવતી જે દવાઓ છે, તો જ્યાં સુધી ગર્ભધારણ નથી કરવું ત્યાં સુધી દવાઓ ચાલુ રાખવાની, પછી બંધ કરી દેવાની એટલે ગર્ભધારણ શક્ય બને. એવી રીતે અહીંયા જેટલા સમય માટે બરાબર છે આ પ્રોપર્ટી છે ગર્ભાશયમાં સ્થાપિત હોય છે ત્યાં સુધી ગર્ભધારણ થતું નથી. પણ સ્ત્રી જ્યારે કે છે કે ભાઈ હવે પ્રેગ્નન્સી રાખવાની છે, તો એ સમયે આ પ્રોપર્ટી છે એને સિમ્પલી હટાવી દેવાની, એટલે પછીથી ગર્ભધારણ થઈ શકે છે. મતલબ આ બધી પદ્ધતિઓ ફરીથી ઉપયોગ થઈ શકે એમ છે. જ્યારે આ જે પદ્ધતિ છે શસ્ત્રક્રિયા છે, આનો ફરીથી ઉપયોગ નબળો છે. ફરીથી ઉપયોગ નબળો છે એનો મતલબ એવો, હવે માનો કે કોઈ સ્ત્રી કે પુરુષે એક વખત નસબંધી કરાવી દીધી, માનો કે સ્ત્રીએ નસબંધી કરાવી છે, એના પતિએ વાસેક્ટોમી કરાવેલી નથી. અચ્છા, હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. બની શકે આ દંપતી છે પતિ પત્નીને એક બાળક છે, હવે ભવિષ્યની અંદર કોઈ પણ કારણોસર બાળકને કંઈ થઈ જાય અથવા તો બાળક કોઈ ખોળખાપણ વાળું આવે, ભવિષ્યમાં એને કંઈક થઈ જાય, તો એવા સમયે આ દંપતી ફરીથી નવું બાળક ધારણ કરવા ઈચ્છતા હોય, પણ એ સમયે એ સ્ત્રીએ તો નસબંધી કરેલી છે. તો હવે શું? તો આ અંગવાહિનીઓ જોડીને ફરીથી, અને હું આકૃતિમાં ફરીથી બતાવું છું કે આ અંગવાહિનીઓ રીસર્જરી દ્વારા, જે સર્જન ડોક્ટર હોય, ગાયનેકોલોજિસ્ટ જે સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર, તો એમની પાસે આ શસ્ત્રક્રિયા કરાવવી પડે છે. પરંતુ આ અંગવાહિની ફરીથી એવી જોઈન્ટ થઈ જાય અને કાર્યરત થાય એની શક્યતા માત્ર 10% જેટલી હોય છે. 10%, બરાબર. બાકી મોટા ભાગે આ પદ્ધતિઓ ફરીથી ઉપયોગ કરવા માટે નબળી સાબિત થાય છે. સેમ એવી જ રીતે બરાબર આને જોડીને પણ અહીંથી શુક્રકોષનું વહન રાબેતા મુજબ કરવા માટે પણ આને જોડવાની સર્જરી પણ ખૂબ જ નબળી છે. મતલબ શક્યતા બહુ ઓછી હોય છે. 10%માં બરાબર છે એ સફળ થાય પણ ખરી અને સફળ ન પણ થાય. તો મિત્રો આપણે બરાબર છે ગર્ભ અવરોધન માટેની આ બધી પદ્ધતિઓનો વિગતવાર અભ્યાસ કર્યો અને અહીંયા આપણે 8મા ચેપ્ટરની
આ બધી જ થિયરી સંપૂર્ણ રીતે આપણે અહીંયા પૂર્ણ કરી છે. તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે તમે બહુ સારી રીતે આ ચેપ્ટરોની બધી જ થિયરી ભણ્યા હશો, સમજાઈ ગઈ છે. નોટબુક્સ, લેસન્સ જે વગેરે આપવામાં આવે છે એ ખૂબ સારી રીતે તૈયારી કરતા હશો અને કરતા રહેજો. અને સમયનો સદુપયોગ થાય આ સમયની અંદર એ ખાસ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ.